ડુંગરી પ્રાથમિક શાળા ખાતે 79માં સ્વતંત્રતા દિનની માંગરોળ તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ. ડૉક્ટર એચ.વી. ચાવડા, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ માંગરોળના વડ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. માંગરોળ તાલુકાની ડુંગરી પ્રાથમિક શાળા ખાતે 79માં સ્વતંત્રતા દિનની તાલુકા કક્ષાની ઉજવણી માંગરોળ મામલતદાર ડૉક્ટર એચ.વી. ચાવડા સાહેબના વડ હસ્તે ધ્વજ ફરકાવીને ધ્વજવંદન કરવામાં આવેલ. તેઓની સાથે માંગરોળ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એચ. સોલંકી સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ મનહરભાઈ વસાવા, ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો, ટીડીઓ હરદીપસિંહ ગરિયા, આઈસીડીએસ કચેરીમાંથી ડુંગરી ગામના સરપંચ, ઉપસરપંચ, આજુબાજુના ગામના સરપંચ, ઉપસરપંચ, ડુંગરી શાળાના એસએમસી સભ્યો, ડુંગરી ગામના આગેવાનો, ગ્રામજનો, બીઆરસી, ટીપીઓ, માંગરોળ પોલીસ કચેરીનો સ્ટાફ, માંગરોળ મામલતદાર કચેરીનો સ્ટાફ, અન્ય વિભાગ કચેરીનો સ્ટાફ, બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. માંગરોળ મામલતદાર એચ.વી. ચાવડા સાહેબે પોતાના વક્તવ્યમાં પ્રસંગને અનુરૂપ વાત કરી હતી. ડુંગરી પ્રાથમિક શાળા સહિત આજુબાજુની શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખૂબ સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવેલ હતી. કાર્યક્રમમાં શિક્ષકો સહિત અન્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામ આગેવાનોનું પણ વિશેષ સન્માન કરવામાં આવેલ. ડુંગરીના શિક્ષક અયુબ ખાન પઠાણ દ્વારા લખાયેલ પુસ્તકનું વિમોચન પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવેલ. ડુંગરી ગામના આગેવાનો દ્વારા મામલતદારશ્રી, ટીડીઓશ્રી તેમજ પીઆઈ સાહેબનું અન્ય મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવેલ. આભાર વિધિ અયુબ ખાન પઠાણે કરેલ હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે માંગરોળ મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ હતું. નમસ્કાર. આજના માંગરોળ તાલુકાના તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ડુંગરી ગામ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી છે. ગ્રામજનોના ઉલ્લાસ સાથે આજે આપણે આપણો 79મો સ્વાતંત્ર્ય દિન ધામધૂમથી ડુંગરી ખાતે ઉજવવામાં આવ્યો છે. આ પ્રસંગના નિમિત્તે વિવિધ તાલુકાના વિવિધ આગેવાનો, અધિકારીશ્રીઓ સૌ અહીં હાજર રહ્યા હતા અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને માન્ય મુખ્યમંત્રી સાહેબની જે રીતેની એક સરળ, સુગમ અને સ્વચ્છ વહીવટની જે ધારણા છે, બરાબર છે, તે પૂરી કરવા માટે વહીવટીતંત્ર કટિબદ્ધ છે. આ સ્વતંત્રતા દિન નિમિત્તે આપ સૌ પ્રગતિ કરો તેવી વહીવટીતંત્ર તરફથી આપને સૌને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.